અને જ્યારે નારદજી ફરતા ફરતા પૃથ્વી લોક પર આવ્યા ત્યારે તેમણે એક સ્ત્રીને જોઈ. એ સ્ત્રીનું નામ હતું ભક્તિ. મૂર્છિત અવસ્થામાંથી તે લોકો સજીવન થયા છે. નારદજી પોતે ભક્તિ કરે છે અને ભક્તિનું ફળ નદીઓને, પર્વતને, વૃક્ષોને અને દેવોને આપે છે. નારદજીને થયું આ ભક્તિ માતા અને જ્ઞાન વૈરાગ્યને સજીવન કરવા માટે ભાગવત કરો. નારદજીએ તે માટે ખૂણે ખૂણે ફરીને બધાને નિમંત્રણ આપ્યું. અમુક લોકો અભિમાની હતા, એમણે એવું વિચાર્યું કે બહુ સાંભળી કથા. અત્યારે પણ આપણામાંથી કેટલાક લોકોને એવું હશે આ બધું સાંભળેલું જ છે, તો બધું ખાધેલું છે તો કાયમ કેમ ખાઈએ છીએ? ભજીયા જ્યારે ખાઈએ ત્યારે કેવા ભાવે છે? ભાયા ને? બોલો જ ખરા. હા, ત્યારે કહીએ છીએ ખાધેલા છે એકવાર, જ્યારે ખાઈએ ત્યારે નવા. તો ભક્તિ પણ જ્યારે કરીએ ને ત્યારે નવી. જેટલી વાર જો ભોજન કરતા આપણે પેટની તૃપ્તિ નથી થતી તો ભક્તિ કરતા મનની તૃપ્તિ કેવી રીતે કરવાની? નારદજી બધાને આમંત્રણ આપે છે અને બધાએ આવી અને નારદજી કથા કરે છે અને ભક્તિ માતા ને સંતોષ આપે છે. ચોથા અધ્યાયમાં આત્મદેવની વાર્તા આવે છે. આપણે બધું સંક્ષિપ્તમાં વર્ણન કરવાનું છે. આત્મદેવ મહાન તપસ્વી બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે એક નગરમાં રહેતો. તેની પત્નીનું નામ હતું ધુંધુલી. ધુંધુલી ક્રૂર સ્વભાવની, લડે અને લડવા લાવો. કઈ કામ કરવું ગમે નહીં, તૈયાર થઈને બેસી રહે. સંતાનનું દુઃખ હતું આત્મદેવ ને. થયું કે મારા મૃત્યુ પછી મારું પિંડદાન કોણ કરશે? એટલે આત્મદેવને થયું કે જો મારે નસીબમાં પુત્ર નથી તો જીવવું નકામું છે. એટલે પોતાના આત્માનો દેહ કરવા માટે, આત્મહત્યા કરવા માટે ગંગાના કિનારે જાય છે. અને ત્યાં જઈને એક ઋષિ મળી ગયા. એમણે અમર ફળ આપ્યું કે આ અમર ફળ તું તારી પત્નીને ખવડાવજે તો તને ચોક્કસ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તો આત્માદેવે આવીને પોતાની રાણી ધુંધુલીને ફળ આપ્યું કે દેવી આ ફળ ખાશો, ચોક્કસ તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ધુંધુલીને થયું કે હવે પુત્ર કોણ લાવે? ગર્ભાવસ્થા રહે તો મારું ફિગર બગડી જાય. એટલે એને પોતાની બહેનને એ ફળ આપી દીધું. બહેનને સંપત્તિની જરૂર હતી, ધુંધુલીને સંતતિની જરૂર હતી. તો બેને કહ્યું તું ચિંતા ન કરીશ, તું મને બદલામાં પૈસા આપજે. આ ફળ હું, મારે અત્યારે ગર્ભાવસ્થા છે, જે બાળક થશે હું તને આપી દઈશ અને આ ફળ તું એક ગાયને ખવડાવી દે. ધુંધુલીએ છાનામાના ગાયને અમર ફળ ખવડાવી દીધું. થોડા મહિના પછી ધુંધુલીની બેનને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. બેને પોતાનો પુત્ર ધુંધુલીને આપી દીધો. આત્મદેવને કહ્યું આ આપણો જ બાળક છે. અને ધુંધુલીએ તેનું નામ પાડ્યું છે ધુંધુકારી. ધુંધુકારી જન્મથી જ ક્રૂર સ્વભાવનો. જેવો જન્મ્યો તો ઘરમાં એવી એક પણ ટેવ કુટેવ નહોતી કે જે એનામાં ન હોય. મોટો થયો એમ ખૂબ બધાને રંજાડવા લાગ્યો. આ બાજુ ગાયને પણ પુત્ર વાછરડું થયું. એ ના કાન ગાયના જેવા હતા, આખું શરીર માણસ જેવું. એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. ગોકર્ણ ઋષિના આશીર્વાદથી જન્મ થયો છે, એટલે તે ખૂબ સાત્વિક સ્વભાવનું છે. ધુંધુકારી એટલો જ ક્રૂર સ્વભાવનું છે. તેનાથી દુઃખી થઈને આત્મદેવ પોતે તીર્થ સ્થાનમાં પોતાના જીવનનું કલ્યાણ કરવા જાય છે. પેલા એને સાધુની વાત યાદ આવી. સાધુએ કહ્યું હતું કે તારા નસીબમાં પુત્ર નથી
તું ભગવાનનો પાડ માન. વૈષ્ણવને જે પરિસ્થિતિમાં ભગવાન રાખે ને એ પરિસ્થિતિમાં પ્રભુનો પાડ માન. સારો પુત્ર હોય તો ભગવાનનો પાડ માનજો કે મને અનુકૂળતા આપી. જો પુત્ર ખરાબ પાકે તો પણ ભગવાનનો પાડ માનજો કે એમના મોહમાંથી મને નષ્ટ થઈ ગઈ. ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. આત્માદેવને યાદ આવ્યું કે સાધુએ કહ્યું હતું કે તું તારા એટલે કે મારા પાસે પિંડ, તો સાધુએ કહ્યું તું તારા પિંડનું દાન જીવતે જીવ કર, જે હાથે એ સાથે. તો ભક્તો તમારા જોડે જે હોય આપણા પછી દીકરાઓને કરવું હોય તો કરશે, પણ આવતા આપણે જીવતા જ આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લઈએ. ભક્તો કઈ કઈને થાકી ગયા કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહે. જીવનની અંદર જેટલું બને એટલું ભગવાને સરસ મજાના 2 હાથ 2 પગ, સરસ મજાની વાણી, તો ભગવાનના કાર્યમાં વાપરજો. તમને